જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણીનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકને લઈ નવો વિવાદ સર્જાયો. સ્વામિનારાયણ સંપ્રદાય લેખિત નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકમાં ભગવાન શિવ અને પાર્વતીનું અપમાન કરવામાં આવ્યું. બાળકો માટે લખવામાં આવેલા આ પુસ્તકમાં ભગવાન શિવ અને પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા. સમગ્ર મામલે બ્રહ્મ સમાજમાં આક્રોશ. બ્રહ્મ સમાજના આગેવાનોએ પુસ્તકનું લખાણ દૂર કરવા માંગ કરી. આ તરફ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આરોપ લગાવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયને નાણાં અને જમીનોના કૌભાંડોમાં રસ છે. સ્વામિનારાયણ સંપ્રદાય ભાજપને મત અપાવવાનું કામ કરે છે. જલારામ બાપા અંગે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણીનો વિરોધ. રાજકોટમાં રઘુવંશી સમાજના યુવકોએ સ્વામીના પુતળાને લાતો મારી સળગાવવાનો પ્રયાસ કર્યો. ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર બહાર લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા પહોંચ્યા. સ્વામી જ્ઞાનપ્રકાશના પુતળા પર લાતો મારી પુતળાને સળગાવવાની કોશિશ કરી, પરંતુ પોલીસે યુવકોની અટકાયત કરી.